બીજું મ્યુચ્યુઅલ ફંડમાં એટલા માટે પૈસા રોકવા જોઈએ કે જે રીતે મોંઘવારી ફુગાવો વધી રહ્યો છે તો એની સામે બીટ કરવા માટે તમારી જે બચત છે બેંક અને પોસ્ટની એ યોગ્ય નથી. તમે જુઓ છેલ્લા 10 વર્ષમાં શૈક્ષણિક ખર્ચ વધ્યો છે, આપણી મેડિકલ એક્સપેન્સીસ વધ્યા છે, બાકીની બધી જગ્યાએ મોંઘવારી વધી છે. તો એને તમે જો બચત કરી હશે તો બચત તમારી પહોંચી નહીં વળી શકે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડના અથવા ડાયરેક્ટ શેર્સના ઇન્વેસ્ટમેન્ટ એ પ્રમાણે ગ્રોથ આપે 15% 12% જેવો ગ્રોથ આપે કે જેથી તમારું ઇન્વેસ્ટમેન્ટ અને તમારું લાઈફસ્ટાઈલ જળવાય છે. મારા કેટલા મિત્રો જે રિટાયર્ડ થયા છે તે જેમને બેંક અને પોસ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ લોકો આજે અફસોસ કરે છે, કારણ કે છેલ્લા 15-20 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડની એનએવી 15 ગણી, 20 ગણી, 25 ગણી થઈ ગઈ, જેની સામે એમના બેંકના પૈસા તો આજે બેંકમાં 10-11 વર્ષે ડબલ થાય છે. તો શું ફાયદો થયો? અને પર્ટિક્યુલરલી કોરોના પછીની વાત કરીએ તો ખર્ચા એટલા બધા વધી ગયા છે કે સામાન્ય માણસને બે જે ખેડા ભેગા કરવા ભારે પડે છે. તો આ પરિસ્થિતિમાં એવું વિચારવું જોઈએ કે થોડું જોખમ છે, સમયનું જોખમ છે. તમે પૈસા રોકો છો, તરત વધતા નથી, તમને એમ લાગે છે કે આ ફાયદો નથી દેખાતો, પણ ચોક્કસપણે બિલીવ મી આ વસ્તુ તમને ફાયદો કરી આપશે જ. અને તમે જો લોંગ ટર્મ બેસી રહેશો તો ફાયદો રહેશે. એટલે આ વસ્તુ સમયનું માન આપવાની વાત છે. આપણે પોસ્ટમાં 15 વર્ષ માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવીએ છીએ, ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ છીએ તો આપણે 15-20 વર્ષની પોલિસી લેતા આવીએ છીએ. તો પછી અહીંયા કેમ આપણે આવું કરીએ? અહીંયા ઉતાવળ નથી કરતા કે ભાઈ મને અહીંયા પૈસા ઇમિડિયેટ જોઈએ છે. અને આપણે ગોલ્ડ અને સિલ્વર બધાની વાતો કરીએ છીએ તો ગોલ્ડ પણ આપણા બાપદાદાએ જે વર્ષો પહેલાં લીધેલું અને આજે તમને આટલો ભાવ મળે છે. તો લાંબા ગાળાનું રોકાણ કોઈ પણ જગ્યાએ ઉપજી શકે છે. આટલું યાદ રાખજો. લાંબા ગાળે પૈસા તમારા ચોક્કસપણે તમને ગ્રોથ આપે છે. તેથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને જોખમ છે એવું વિચારવું નહીં. થોડો સમય માટે તમારે શાંતિ રાખી પૈસા ઓટોમેટિકલી વધશે. થેન્ક યુ.